મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનની આત્મહત્યાનો પ્રયાસ। સીઆઈએસએફ સેલના જવાન કિશન સિંઘે પોતાની જાતે જ મારી ગોળી। એરપોર્ટના બાથરૂમમાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પેટના ભાગે ગોળી મારતા જવાનને થઈ ગંભીર ઈજા। ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનની આત્મહત્યાનો પ્રયાસ। સીઆઈએસએફ સેલના જવાન કિશન સિંઘે પોતાની જાતે જ ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। એરપોર્ટના બાથરૂમમાં તેઓએ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પેટના ભાગે ગોળી મારતા સીઆઈએસએફ સેલના જવાન કિશન સિંઘને ગંભીર ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે અનુસાર તેઓએ એરપોર્ટના બાથરૂમમાં પોતાને પેટના ભાગે ગોળી મારી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધનરાજ, સીઆઈએસએફ સેલના જવાને એરપોર્ટ પર બાથરૂમમાં પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેને લઈને શું વિગતો? જી બિલકુલ, સીઆઈએસએફ જવાનને અત્યારે તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની અત્યારે હાલ સારવાર ચાલી રહી છે। બાથરૂમની અંદર આ રીતે પેટના ભાગે જ્યારે ગોળી ચલાવી હતી ત્યારે ઓપરેશન કરીને એ ગોળી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બીજી વાત કરીએ તો આપઘાત કરવાનું કારણ શું, તો એને લઈને અત્યારે હાલ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। આ સીઆઈએસએફ જવાનને કોઈનું દબાણ હતું કે કોઈનું પ્રેશર હતું કે પછી ઘરના કોઈ પ્રોબ્લેમને લઈને તે માનસિક રીતે ડગાઈને આ પ્રમાણે તેણે ઘટનાને અંજામ આપ્યો છે। તમામ પાસાઓ અત્યારે તપાસવામાં આવી રહ્યા છે। ઘટનાની જાણકારી મળતા અત્યારે ડુમસ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। સાથોસાથ સીઆઈએસએફ જવાન છે તેમની સાથે રહેલા તમામ જે કર્મચારીઓ હોય છે તેમના પણ નિવેદન નોંધવાના અત્યારે ચાલુ થઈ ચુક્યા છે। જોકે સીઆઈએસએફ જવાને પોતાના જ પેટના ભાગે ગોળી કેમ મારી, શું કારણ હતું, એ સીઆઈએસએફ જવાનના ઓપરેશન બાદ તેમના નિવેદન નોંધ્યાથી ખબર આવશે। પરંતુ અત્યારે જે રીતે માહિતી મળી રહી છે ત્યારે તેમની સ્થિતિ નાજુક છે અને તેમની અત્યારે સારવાર ચાલી રહી છે। તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એરપોર્ટના બાથરૂમમાં જઈને પોતાની બંદૂકથી જ પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। એ બાબતને લઈને ચકચાર મચી છે। જી ધનરાજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એરપોર્ટ પર સીઆઈએસએફ સેલના જવાને પોતાને જાતને ગોળી મારી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે।